नमस्कार विद्यार्थी मित्रों। अवरोध कई कई बाबतों पर आधार राखे, विद्युत प्रवाह कई कई बाबतों पर आधार राखे। अभी बहुत चर्चा करी आपणे। मित्रों, काल आपणे भण्या था कि अवरोध, पेला हूँ रफ काम करूँ, अवरोध आर वाहकनी लंबाईना समप्रमाणमां होय छे। जेम लंबाई वधे अवरोध वधे, जेम लंबाई घटे अवरोध घटे। आ ज रीते अवरोध आर ए आडछेदना क्षेत्रफळ एना व्यस्त प्रमाणमां होय छे। એટલે કે આડછેદનું ક્ષેત્રફળ વધે અવરોધ ઘટે, આડછેદનું ક્ષેત્રફળ ઘટે અવરોધ વધે। આમ અવરોધ લંબાઈના સમપ્રમાણમાં, આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં। તો મિત્રો આમ બે અલગ અલગ ન લખાય, સંયુક્તપણે લખાય। શું? तो के आ चले छे एल ना छेद में ए, यानी कि अवरोधार लंबाई ना समप्रमाण में, आडछेदना क्षेत्रफळना व्यस्त प्रमाण। तमने खबर कि आ चलननी निशानी छे। जो आ चलननी निशानी जाय अने बराबरनी निशानी आवे तो आ बाजू अचळांक मूकवो पड़े। एने समप्रमाणतानो अचळांक कहे छे। अने अहींया हूँ अचळांक ऊंधो एकड़ो जेने रो कहेवाय, जेम डेल्टा, आल्फा, बीटा, गेमा नो सिम्बोल होय छे, एमां रो एनो सिम्बोल ऊंधो एकड़ो। એટલે જો એવું અચળાંક તરીકે લઈશ અહીંયા તો શું લખાય? તો કે આર બરાબર અચળાંક આવી ગયો, જુઓ, રો ઇન્ટુ એલ અપોન એ, જ્યાં રો समप्रमाणतानो अचळांक छे अने रो द्रव्यनी अवरोधकता दर्शावे छे। आर एटले अवरोध, रो एटले अवरोधकता। आम अवरोधकता पण वाहकनो गुणधर्म छे। सामान्य रीते अवरोधकता द्रव्यनी होय छे। हमणां हूँ चोखवट करीश। अवरोध अने अवरोधकता वस्तु एक ज छे, बेयनुं कार्य विद्युत प्रवाहनो विरोध करवानो। एटले के अवरोध अने अवरोधकता जेम वधु होय एम विद्युत प्रवाहनुं मूल्य ओछुं ज होय। हवे रोने करता बनावो एटले तमे अवरोधकताने करता बनावो छो। तो शुं लखाय? रो बराबर आ ए भांगाकार मांथी गुणाकार में, एल गुणाकार मांथी भांगाकार में। तो रो बराबर शुं थशे? आर ए अपॉन एल, आर ए अपॉन एल। तो तमने पूछे अवरोधकतानुं सूत्र, तो तमारे लखी नाखवानुं आर ए ना छेद में एल। एकमनी चर्चा करिए। अवरोधकतानो एकम, तो रोनो एकम तमने खबर छे, ओमेगा। आना उपरथी ज बनशे एकम। ए एटले क्षेत्रफळ कोनुं? आडछेदनुं क्षेत्रफळ।
અને ક્ષેત્રફળનો એકમ તમને ખબર છે મીટર સ્ક્વેર અથવા સેન્ટીમીટર સ્ક્વેર હોય, એટલે અહીંયા લખાય મીટર સ્ક્વેર છેદમાં એલ. એલ એટલે લંબાઈ, લંબાઈનો એકમ મીટર એટલે છેદમાં મીટર. અહીંયા મીટર સ્ક્વેર, અહીંયા મીટર, મીટર મીટર ઉડી ગયા, વધ્યું ઓમેગા ઇન્ટુ મીટર, ઓમેગા ઇન્ટુ મીટર. આમ અવરોધકતાનો એકમ ઓમેગા ઇન્ટુ મીટર છે. બહુ પૂછાણો, અવરોધનો એકમ ઓમેગા, અવરોધકતાનો એકમ ઓમેગા ઇન્ટુ મીટર છે. તો મિત્રો તમને પૂછે કે અવરોધકતાનું સૂત્ર મેળવો, અવરોધકતાનું સૂત્ર. તો આપણે અવરોધકતાનું સૂત્ર મેળવું, આ એના એકમની વાત કરી. હવે અવરોધકતા તમને ખબર છે, આ એનું સૂત્ર છે, આ એનો એકમ છે. 1 ઓમેગા ઇન્ટુ મીટર. કોઈ દ્રવ્ય, માની લો ગમે એ દ્રવ્ય, લોખંડ હોય, તાંબુ હોય, નિક્રોમ મિશ્ર ધાતુ હોય, કોઈ દ્રવ્યની અવરોધકતા 1 ઓમેગા ઇન્ટુ મીટર ક્યારે કહી શકાય? અથવા તો તમને અવરોધકતાની વ્યાખ્યા પૂછે, તો વ્યાખ્યા પૂછે તો આને એક કહી દો, આને એક કહી દો. હવે આ ને આ બે એક હોય તો એક તો લખાય ને, એટલે કે રો બરાબર આર. એ એટલે 1, એલ એટલે 1, રો બરાબર આર ગુણ્યા 1 એટલે આર. આ બે હરખા ક્યારે થાય? અવરોધ, મારા જેવો પ્રશ્ન પૂછી નાખે કે અવરોધ અને અવરોધકતા સરખું ક્યારે થાય? તમારો જવાબ હોવો જોઈએ લંબાઈ એકમ હોવી જોઈએ અને આડછેદનું ક્ષેત્રફળ એકમ હોવું જોઈએ. જો એ બે એકમ એટલે એક હોય તો અવરોધને શું કહેવાય? અવરોધકતા. તો આના પરથી અવરોધકતાની વ્યાખ્યા શું આપશો? એકમ લંબાઈના અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને તેની અવરોધકતા કહે છે. તો મિત્રો અમે અવરોધકતા વિશે રફ કામમાં તમને સમજાવ્યું. હવે તમને એમ કે અવરોધકતા એટલે શું? અવરોધકતાનું સૂત્ર મેળવો અને તેનો એકમ જણાવો. તો આ આખો પ્રશ્ન મેં સમજાવ્યો એમ જ. હવે હું તમને સમજાવ્યો તો ખરી, હવે આ જ વસ્તુ આપણે લખતા શીખવાની છે. કારણ કે બોર્ડમાં લખવાના માર્ક મળે છે. મિત્રો રોજ લેક્ચર ચાલુ થયા છે મારા, એટલે હારે હારે તૈયાર કરતા રહેજો, પાછળ ન રહી જતા, બરાબર? કારણ કે હવે રોજ લેક્ચર આવે છે, એટલે તમારે રોજ સાયન્સ સબ્જેક્ટ તૈયાર કરવો પડશે, બરાબર? પછી તમારી પાસે ઘણો બધો સમય મળે છે રિવિઝનનો. ઘણા વિદ્યાર્થીઓને ડિફિકલ્ટી પણ હોય છે, બરાબર? તો એ ડિફિકલ્ટી હું સોલ્વ કરાવીશ. અત્યારે હું બહુ બિઝી છું બધી જગ્યાએ ભણાવવામાં, બરાબર? તો હમણાં હું નવરો થઈ જઈશ 20-25 દિવસમાં, પછી આપણી પાસે 3.5-4 મહિના જેવો સમય વધે છે. તો એ સમય દરમિયાન હું ડિફિકલ્ટી સોલ્વ કરાવીશ, તમારી ઘેર આવીને કરાવીશ. પણ અત્યારના હું થોડોક બિઝી છું, બરાબર? તો ચર્ચા કરીએ. શું કહું? તો કે અવરોધકતા એટલે શું? અવરોધકતાનું સૂત્ર મેળવો, તેનું એકમ જણાવો. તો આજે આપણે જે ટોપિક છે એ અવરોધકતા ઉપર છે. યાદ રાખજો, અવરોધકતા એ દ્રવ્યનો ગુણધર્મ છે. અને છેલ્લે ચર્ચા કરીશું
ઘણી ટેસ્ટમાં હું પ્રશ્ન અવરોધકતા વિશે પૂછું છું તો હોમાંથી 95 વિદ્યાર્થીઓનો અવરોધકતા વિશેનો પ્રશ્ન ખોટો હોય છે, શોર્ટ ક્વેશ્ચન. તો જોઈએ બાળકો, આપણને ખ્યાલ છે કે વાહકનો અવરોધ એટલે R, તેની લંબાઈ એટલે L ના સમપ્રમાણમાં હોય છે. તો આને મેથેમેટિકલ સ્ટેપમાં રજૂ કરો. હમણાં મેં તમારી સામે રજૂ કર્યું હતું. શું રજૂ કર્યું હતું? તો કે મેં આમ લખ્યું હતું કે વાહકનો અવરોધ R, ચલે છે L, પરિણામ 1. આ જ રીતે તો કે વાહકનો અવરોધ R, તેના આડ છેદના ક્ષેત્રફળ એટલે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ જ વસ્તુને ગાણિતિક સ્વરૂપે કેમ લખવાનું મિત્રો? R, તેથી R ચલે છે 1/2. પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી શું લખી શકાય? R ચલે છે L છેદમાં A. આમ લખી શકાય. જો બાળકો, R ચલે છે L ના છેદમાં A. આ બે પરિણામ પર. હવે તો કે ચલનની નિશાની દૂર થાય, બરાબરની નિશાની આવે તો આ બાજુ અચળાંક મૂકવો પડે. એટલે આમ લખાય R બરાબર રો ઇન્ટુ L છેદમાં A. જ્યાં R રો સમપ્રમાણતાનો અચળાંક છે, જે દ્રવ્યની અવરોધકતા દર્શાવે છે. ચાલો, તો આના પરથી અવરોધકતાની વ્યાખ્યા મેં તમને શીખવાડ્યું હતું. આ A1 એ કોઈ લંબાઈ L એ કોઈ, જો બે એકે કોઈ તો લખવાની જરૂર નથી, તો અવરોધને જ અવરોધકતા કહે છે. તો આના પરથી અવરોધકતાની વ્યાખ્યા શું થઈ? તો કે એક લંબાઈના અને એકમ આડ છેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને તેની અવરોધકતા કહે છે. અવરોધકતાનો એકમ બોર્ડ ઉપર છે તમારી સામે સૂત્ર. પહેલા તો અવરોધકતાને કરતા બનાવો. તેથી શું થાય? રો એ ભાગાકારમાંથી ગુણાકારમાં, L ગુણાકારમાંથી ભાગાકારમાં, રો બરાબર
આર એ છેદમાં એલ. અવરોધકતા રોનો એકમ, આરનો એકમ તો કે ઓમેગા. ક્ષેત્રફળ આડછેદના ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, લંબાઈનો એકમ મીટર, મીટર મીટર ગયા ઓમેગા ઇન્ટુ મીટર. તો મિત્રો આખો ક્વેશ્ચન તમને પૂછાય તો આ રીતે લખાવવો જોઈએ. મેં જેમ લખ્યો એમ તમારે લખવાનો છે. હું હટું છું, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે બાળકો, હવે સમજજો. હું બોલું એ બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે. ઘણા શિક્ષકોની આ વસ્તુની નથી ખબર, ચોખ્ખું કહું ને. જુઓ, આ અવરોધ છે, આ અવરોધકતા છે. અવરોધ કોના પર આધાર રાખે છે? લંબાઈ પર. અવરોધ કોના પર આધાર રાખે છે? આડછેદના ક્ષેત્રફળ પર. ઓકે, લંબાઈ વધારો, લંબાઈ ઘટાડો, અવરોધ બદલી જાય. આડછેદનું ક્ષેત્રફળ વધારો કે ઘટાડો, અવરોધ બદલી જાય. કારણ કે અવરોધ આર લંબાઈ પર પણ આધાર રાખે છે અને આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. પણ યાદ રાખજો મિત્રો, આ અવરોધકતા એ માત્ર દ્રવ્યની જાત પર જ આધાર રાખે. નો ડાઉટ તાપમાન દબાણ પર આધાર રાખે, પણ દ્રવ્યની જાત મહત્વની છે. તાંબાની અવરોધકતા કરતાં નિક્રોમની અવરોધકતા અલગ હોય, નિક્રોમની અવરોધકતા કરતાં લોખંડની અવરોધકતા અલગ હોય. અવરોધકતાને પરિમાણ હારે કોઈ લેવા દેવા, પરિમાણ એટલે લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ સાથે કોઈ લેવા દેવા નથી. જો હું તમને પ્રશ્ન પૂછું કે એક નિક્રોમના તારની લંબાઈ બમણી કરવામાં આવે તો એના અવરોધમાં શું ફેરફાર થાય? તો તમને ખબર છે કે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં છે, એટલે જો લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધય બમણો થાય. પણ તમને કોઈ એમ પૂછે કે લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધકતામાં શું ફેરફાર થાય? તમારે કહી દેવાનું અવરોધકતામાં કોઈ ફેરફાર ન થાય, કારણ કે દ્રવ્ય તો નિક્રોમ જ છે ને. નિક્રોમના તારની લંબાઈ તમે ગમે એટલી લઈ જાઓ, એની અવરોધકતા અચળ રહે છે. અવરોધકતાનું મૂલ્ય બદલતું નથી. લંબાઈ ગમે એટલી હોય, અવરોધકતા ન બદલે. અવરોધ બદલે પણ અવરોધકતા નહીં. આ રીતે અવરોધ આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. વ્યસ્ત પ્રમાણમાં છે. આડછેદનું ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે, આડછેદનું ક્ષેત્રફળ ઘટે તો અવરોધ વધે. પણ મિત્રો, અવરોધકતા પરિમાણ પર આધાર રાખી નથી. એટલે આડછેદનું ક્ષેત્રફળ તમે ગમે એટલું વધારો, દ્રવ્ય ઈનું ઈ હોય તો અવરોધકતા અચળ હોય છે. એટલે એક વસ્તુ યાદ રાખજો, આવો પ્રશ્ન પૂછું ને કે એક નિક્રોમના તારની લંબાઈ હતી એના કરતાં 4 ગણી કરવામાં આવે તો એના અવરોધકતામાં શું ફેરફાર થાય? છોકરાઓ ઠોકી આવે, 4 ગણી થાય. હું 4 ગણી થાય? એ નિક્રોમનો એક જ તાર છે, લંબાઈ 4 ગણી કરી. અવરોધકતા લંબાઈ ઉપર આધાર રાખતી નથી. અવરોધકતા આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખતી નથી. એ માત્ર દ્રવ્યની જાત પર આધાર રાખે. તો એક પ્રશ્ન હતો અવરોધકતા વિશે. ઓકે બાળકો, હવે જે ભણવાનું છે એ અવરોધકતા પર જ આધારિત છે. આ બે સૂત્ર તૈયાર હોવા જોઈએ તમને. આર બરાબર રો ઇન્ટુ એલ અપોન એ. અને અવરોધકતાનું સૂત્ર તો કે આર એ ના છેદમાં એલ.
હવે આગળ વધીએ. મિત્રો, અવરોધકતા પણ વિદ્યુત પ્રવાહનો વિરોધ કરનારો જ ગુણધર્મ છે. ભાઈ ભણવાની મજા લેવાની હો. હા, અમે ભણાવવાની મજા લઈએ, તો એમ તમારે ભણવાની પણ મજા લેવાની. અને ઘણા વિદ્યાર્થીઓએ મને વોટ્સએપ કરીને જવાબ આપ્યો કે સાહેબ 100% કોર્સ ભણવો છે, અમારે 70 ને 30, અમને ખબર નથી, અમારે તો 100% ભણી લેવું છે. આવા વિદ્યાર્થીઓ કે જેને ભણવાનું જનૂન હોય, ભણવાનો જુસ્સો હોય, એનું ભવિષ્ય જ અલગ હોય છે મિત્રો. આમ તમારી ઉંમર અત્યારે ભણવાની છે, તો નકરું ભણાય એટલું ભણી લેવું. હવે તો કે આપણો ક્વેશ્ચન છે, સમજાવો અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. લાંબી ટૂંકનોંધ છે અવરોધકતા વિશે. મિત્રો, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એની અવરોધકતા ઓછી હોય, અને જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવામાં તકલીફ પડતી હોય અથવા વિદ્યુત પ્રવાહ પસાર થતો જ ન હોય તો એની અવરોધકતાનું મૂલ્ય ખૂબ જ ઊંચું છે એમ કહેવાય. અને અવરોધકતાનો એકમ ખબર છે ને, ઓમેગા ઇન્ટુ મીટર. હમણાં મેં અહીંયા સાબિત કર્યો હતો. મિત્રો, ધાતુ અને મિશ્ર ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે એની અવરોધકતાનું મૂલ્ય ખૂબ જ નીચું હોય છે. કેટલું? તો કે 10⁻8 થી 10⁻6 ઓમેગા ઇન્ટુ મીટર. આ નાનું કહેવાયો 10⁻8, આ મોટું કહેવાયો. હા, તો 6 - એટલે આને કહેવાય 1/10⁸, આને કહેવાય 1/10⁶. એટલે અવરોધકતાનું મૂલ્ય ખૂબ નીચું કહેવાય મિત્રો. આમ અવરોધકતાનું નીચું મૂલ્ય એ દર્શાવે છે કે એ સારા વાહકો છે વિદ્યુતના. આમ અવરોધકતા દ્રવ્યની અવરોધકતા પરથી નક્કી થાય. જુદા જુદા દ્રવ્યની અવરોધકતા તમને આપી દેવામાં આવે તો એના પરથી તમે નક્કી કરી શકો છો કે કયું દ્રવ્ય વિદ્યુત પ્રવાહનું વધુ પ્રમાણમાં વહન કરી શકશે. આમ ધાતુ અને મિશ્ર ધાતુની અવરોધકતાનું મૂલ્ય 10⁻8 થી 10⁻6 ઓમેગા ઇન્ટુ મીટર ગાળામાં હોય છે. આમ અવરોધકતાનું મૂલ્ય, તેની અવરોધકતાનું મૂલ્ય ખૂબ જ નીચું હોય છે. એટલે કે તેની અવરોધકતાનું મૂલ્ય ખૂબ જ નીચું હોય છે. આના પરથી કહી શકાય કે જે ધાતુના જે વિદ્યુતના સારા વાહકો છે એની અવરોધકતાનું મૂલ્ય ખૂબ જ નીચું હોય. પણ મિત્રો, જે મંદ વાહકો છે, જેમાંથી વિદ્યુત પ્રવાહ ઓછો પસાર થાય છે, એને મંદ વાહક કહે છે. એની અવરોધકતાનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે. તો બીજા પોઈન્ટમાં હું લખીશું તો કે ધાતુના સારા વાહકો અથવા તો વિદ્યુતના સારા વાહકોની
અવરોધકતાનું મૂલ્ય ઘણું નીચું હોય છે અને મંદ વાહકોની અવરોધકતાનું મૂલ્ય ખૂબ જ ઊંચું હોય છે. પણ જે અવાહક પદાર્થો છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર જ નથી થઈ શકતો, તો વિચારો એની અવરોધકતા કેટલી બધી વધુ હશે. એની અવરોધકતા એટલી બધી વધુ હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો જ નથી. આવા પદાર્થોને અવાહકો કહે છે. જ્યારે કાચ, રબર, પ્લાસ્ટિક એની અવરોધકતા મિત્રો 10⁻12 થી 10⁻17 ઓમેગા ઇન્ટુ મીટર. જો આ માઇનસ ઘાત છે એટલે મૂલ્ય ખૂબ નીચું કહેવાય. આ પ્લસ ઘાત છે એટલે મૂલ્ય ખૂબ જ ઊંચું કહેવાય. આ બોર્ડમાં પૂછાઈ ગયું કે અવાહકોની અવરોધકતાનું મૂલ્ય કેટલું હોય છે? તમારો જવાબ હોવો જોઈએ 10⁻12 ઓમેગા થી 10⁻17 ઓમેગા ઇન્ટુ મીટર હોય છે. જોઈએ, જ્યારે કાચ, રબર, પ્લાસ્ટિક જેવા પદાર્થોની અવરોધકતાનું મૂલ્ય 10⁻12 થી 10⁻17 ઓમેગા ઇન્ટુ મીટર જેટલું હોય છે. જે ખૂબ જ વધુ હોવાથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, તેથી તેને અવાહકો કહે છે. જે ખૂબ જ ઊંચું હોવાથી, આ મૂલ્ય ખૂબ જ ઊંચું હોવાથી તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી. આવા પદાર્થોને વિદ્યુતના અવાહકો કહે છે. વિદ્યુતના અવાહક જે તાંબુ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ છે, તમને ખ્યાલ છે કે વિદ્યુત વહનના તાર બનાવવા માટે આપણે તાંબા અને એલ્યુમિનિયમ જેવી શુદ્ધ ધાતુનો ઉપયોગ કરીએ છીએ. તો એમાંથી વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન થતું હોય તો જ આપણે એનો ઉપયોગ કરતા હોય ને સરળતાથી વહન થાય છે એનો મતલબ શું થયો? એની અવરોધકતાનું મૂલ્ય ખૂબ જ નીચું હોય છે. એની અવરોધકતા 10⁻8 ઓમેગા મીટર ક્રમની હોય છે અને એટલે તો આપણે એનો ઉપયોગ વિદ્યુત વહનના તારની બનાવટમાં કરીએ છીએ. આમ પેલા જોઈ લ્યો, નીચે લખીશ તો એ પોઈન્ટ પાછો સમાશે નહીં. અહીંયા વાયર છે એ નડે છે. ઓકે બાળકો, સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો હું પૂછી શકું છું. હજી પ્રશ્ન અધૂરો છે. હજી આપણે અવાહકની ચર્ચા કરી છે. હજી આપણે તાંબા એલ્યુમિનિયમની ચર્ચા કરવાની છે, મિશ્ર ધાતુની ચર્ચા કરવાની છે અને અર્ધ ધાતુઓની પણ ચર્ચા કરવાની છે, સિલિકોન, જર્મેનિયમ. તો પ્રશ્ન સમજાવું છું અને લખતા પણ શીખવાડું છું. ખાસ તૈયાર કરજો. આ પ્રશ્ન વિદ્યાર્થીઓને અઘરો લાગતો હોય છે, એટલે જે પ્રશ્ન વિદ્યાર્થીઓને અઘરા લાગતા હોય છે એ હું ખાસ તૈયાર કરવાનું કહું છું. મિત્રો, કોઈ વસ્તુ અઘરી નથી. તમારી લખવાની પ્રેક્ટિસ ઘટતી હોય, જો તમે એકને એક પ્રશ્ન 5 વાર લખી નાખો, 6ઠી વાર મોઢે લખતા હો, લખવું પડે મિત્રો. જો હું લખું છું તે મને યાદ રહે, તમારે લખવું પડે. હવે આગળ વધીએ
તો કે તાંબુ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓની અવરોધકતા 10⁻8 ઓમેગા ઇન્ટુ મીટર ક્રમની હોય છે, જે ખૂબ જ ઓછી હોવાથી તેમાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે. તેથી તેનો ઉપયોગ વિદ્યુત વહનના તારની બનાવટમાં થાય છે. પણ મિત્રો, મિશ્ર ધાતુ નિક્રોમ મિશ્ર ધાતુ છે. બે કે તેથી વધુ ધાતુ, આપણે મિશ્ર ધાતુ વિશે ધાતુ પાઠમાં ભણી ગયા છીએ. બે કે તેથી વધુ ધાતુઓના કે ધાતુ અથવા અધાતુના સમાંઘન મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. એની અવરોધકતા એ જે ધાતુઓમાંથી બનેલી હોય છે, એની જે મૂળ ધાતુઓ છે જેમાંથી મિશ્ર ધાતુ બનેલી હોય છે, એના કરતાં શુદ્ધ ધાતુ કરતાં મિશ્ર ધાતુની અવરોધકતા ઊંચી હોય છે. એટલે વિદ્યુત પ્રવાહના વહન માટે મિશ્ર ધાતુનો ઉપયોગ નથી થતો, શુદ્ધ ધાતુનો ઉપયોગ થાય. હા, પાછી આ મિશ્ર ધાતુની અવરોધકતા ઊંચી છે તો આ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ, કારણ કે વિદ્યુત પ્રવાહ અવરોધકતા ઊંચી હોય તો વિદ્યુત પ્રવાહને પસાર થવામાં તકલીફ પડે, અને પસાર થવામાં તકલીફ પડે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને આ મિશ્ર ધાતુ ઊંચા તાપમાને પણ ઓક્સિડાઇઝ પામતી નથી. ઓક્સિડાઇઝ પામતી નથી એનો મતલબ એમ કે ઊંચા તાપમાને પણ તેનું ઓક્સિડેશન થતું નથી. એટલે કે ઊંચા તાપમાને પણ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી મિશ્ર ધાતુ. આમ જ્યારે મિશ્ર ધાતુ છે એની અવરોધકતા ખૂબ જ ઊંચી છે, એટલે જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે અતિશય ગરમ થાય છે, અને આટલા ઊંચા તાપમાને પણ ગરમ થવા છતાં પણ એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતી નથી, એનું ઓક્સિડાઇઝ થતું નથી, એનું ઓક્સિડેશન થતું નથી. એવી ને એવી રીતે આ ગુણધર્મનો ઉપયોગ આપણે ગરમી મેળવવા માટે કરીએ છીએ. વિદ્યુત હીટર, વિદ્યુત ગીઝર, ઇસ્ત્રી, ટોસ્ટર, જેમાં તમે સેન્ડવિચ બનાવો છો, આ બધા ઉપકરણો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે. અને એમાં નિક્રોમ જેવી મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે એની અવરોધકતા ઊંચી છે, ઊંચા તાપમાને પણ તે ઓક્સિડાઇઝ પામતી નથી. એટલે એનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરતા સાધનોમાં થાય છે. તો મિત્રો, મિશ્ર ધાતુઓની અવરોધકતા તે જે ધાતુઓમાંથી બનેલી હોય છે તે ધાતુઓ કરતા વધુ હોય છે. શું વધુ હોય છે? અવરોધકતા. આ મિશ્ર ધાતુની અવરોધકતા કેટલી હોય? તો કે જે ધાતુઓમાંથી બનેલી હોય એ ધાતુઓ કરતા વધુ હોય છે. ઉપરાંત
મિત્રો, જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે મેં કીધું હતું કે અવરોધકતા ઊંચી હોવાથી ઉષ્મા ઉત્પન્ન થાય. ઉપરાંત તે ઊંચા તાપમાને પણ ઓક્સિડાઇઝ પામતી નથી. આમ ઊંચા તાપમાનની પણ એના પર કોઈ અસર થતી નથી. ગીઝર, હીટર, ઇસ્ત્રી, ટોસ્ટર, એમાં વિચારો કેટલી બધી ગરમી ઉત્પન્ન થાય, છતાંય ઉપકરણ પીગળી નથી જતું, છતાંય ઉપકરણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સિડાઇઝ નથી પામતું. અને આ જ ગુણધર્મનો ઉપયોગ આપણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવામાં. આમ પછી એની અવરોધકતા, માની લ્યો તાપમાન વધતું જાય તો હવે એની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે, ઓક્સિડાઇઝ પામતી નથી. તેથી તેનો ઉપયોગ ઇસ્ત્રી, હીટર, ગીઝર, ટોસ્ટર જેવા વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરતા સાધનોમાં થાય છે. તો આની આગળના પોઈન્ટમાં આપણે અધાતુની ચર્ચા કરી, આ પોઈન્ટમાં આપણે ધાતુની ચર્ચા કરી, આ પોઈન્ટમાં આપણે મિશ્ર ધાતુની ચર્ચા કરી. અને હવે છેલ્લો પોઈન્ટ અર્ધ ધાતુ, સિલિકોન, જર્મેનિયમ. પાંચમા પાઠમાં ભણી ગયા અર્ધ ધાતુ તત્વો છે બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, ટેલ્યુરમ, એન્ટીમની, પોલોનિયમ. આ બધી અર્ધ ધાતુઓ છે. આવર્ત કોષ્ટકમાં કીધું હતું ને કે ધાતુ અને મિશ્ર ધાતુ વાકી ચૂકી રેખા દ્વારા અલગ પડે છે. આ વાકી ચૂકી રેખાની કિનારી પર રહેલા તત્વોને અર્ધ ધાતુ તત્વ કહે છે. ગુલાબી રંગના ખાનામાં આવર્ત કોષ્ટકમાં બતાવેલા છે. મિત્રો, જ્યારે સિલિકોન, જર્મેનિયમ જેવી અર્ધ ધાતુઓની અવરોધકતાનું મૂલ્ય અર્ધ ધાતુ છે તો સ્વાભાવિક છે એની અવરોધકતાનું મૂલ્ય ધાતુની અવરોધકતા કરતાં વધુ અને અવાહકની અવરોધકતા કરતાં નીચું હોય છે. આમ અવરોધકતાનું મૂલ્ય ધાતુ કરતાં વધુ અને અવાહકો કરતાં ઓછું હોય છે. તેથી તેનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટરમાં થાય છે. લ્યો, નવો શબ્દ આવી ગયો. એને અર્ધવાહક કહેવાય. અર્ધવાહક. હવેનો જમાનો ટ્રાન્ઝિસ્ટર એટલે અર્ધવાહકોનો છે. આ મોબાઈલ, તમે જે મોબાઈલમાં મને જુઓ છો, કેલ્ક્યુલેટર, ટીવી, ડીવીડી પ્લેયર, ઘડિયાળ, આ બધાયમાં જોજો, ક્યારેક ખોલજો, તમને લીલા રંગની સર્કિટ જોવા મળશે. આજે પેન ડ્રાઈવ ને મેમરી કાર્ડ ને કેટલી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ આવી ગઈ છે. આ બધામાં લીલા રંગની ચિપ્સ હોય છે. લીલા રંગની ચિપ્સ, એમાં જ બધા જોડાણ હોય છે. એને અર્ધવાહક કહેવાય, એને ટ્રાન્ઝિસ્ટર કહેવાય. ક્યારેક કેલ્ક્યુલેટર બગડી ગયું હોય, ખોલજો અને જોજો
એમાં લીલા રંગની પ્લેટ હશે, ખોલશો પછી એને ટ્રાન્ઝિસ્ટર કહેવાય. તો આ બધા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે, એમાં અર્ધધાતુઓનો ઉપયોગ થાય છે, સિલિકોન, જર્મેનિયમ જેવી. તો મિત્રો બધાનો ઉપયોગ આપણે જોઈ લીધો કે ધાતુ એની અવરોધકતાનું મૂલ્ય ખૂબ જ નીચું છે વિદ્યુત વહનના તારની બનાવટમાં. મિશ્ર ધાતુ એ જે ધાતુમાંથી બને છે એની અવરોધકતા કરતાં એનું મૂલ્ય વધુ હોય છે અને એ પાછી ઓક્સિડાઇઝ પામતી નથી, એટલે એનો ઉપયોગ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરતા સાધનો ઇસ્ત્રી, હીટર, ગીઝર, ટોસ્ટરમાં થાય છે. આમાંથી એક વૈજ્ઞાનિક કારણ પૂછે છે કે સમજાવો, ટોસ્ટર, હીટર, ગીઝર, ઇસ્ત્રી જેવા ઉપકરણોમાં નિક્રોમ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. તો તમારે લખવાનું કે મિશ્ર ધાતુની અવરોધકતાનું મૂલ્ય એ જે ધાતુઓમાંથી બનેલી હોય છે તેના કરતાં વધુ હોય છે. ઉપરાંત આ મિશ્ર ધાતુ ઊંચા તાપમાને પણ ઓક્સિડાઇઝ પામતી નથી અને તેની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે. તાપમાન વધે પછી એની અવરોધકતામાં ખાસ કોઈ ફેરફાર થતો નથી. તેથી તેનો ઉપયોગ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરતા સાધનોમાં થાય છે. ટોસ્ટર, હીટર, ગીઝર, ઇસ્ત્રી વગેરેમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થતું હોવાથી નિક્રોમનો ઉપયોગ આ ઉપકરણોમાં થાય છે. તો મિત્રો આ એક ક્વેશ્ચન હતો તમારો કે સમજાવો અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. તો એનો પહેલો ભાગ મેં પૂરો કર્યો હતો. આ બીજો ભાગ છે. આમાંથી ટૂંકા પ્રશ્ન નીકળે. ધાતુઓ અથવા વિદ્યુતના સારા વાહકોની અવરોધકતાનું મૂલ્ય કેટલું હોય છે? તો તમારો જવાબ હોવો જોઈએ 10⁻8 થી 10⁻6 ઓમેગા ઇન્ટુ મીટરના ક્રમની હોય છે. તમને એ પૂછે કે અવાહકો, કાચ, રબર, પ્લાસ્ટિક, આ અવાહકોની અવરોધકતાનું મૂલ્ય કેટલું હોય છે? તો ખાસ યાદ રાખજો 10⁻12 થી 10⁻17 ઓમેગા ઇન્ટુ મીટર. માઇનસ ઘાત ન લખતા. તમને પૂછે તાંબુ અને એલ્યુમિનિયમનો ઉપયોગ વિદ્યુત વહનના તારની બનાવટમાં શા માટે થાય છે? તમારે કહી દેવાનું એનું અવરોધકતાનું મૂલ્ય ખૂબ જ નીચું 10⁻8 ઓમેગા ઇન્ટુ મીટર ક્રમનું હોય છે, જેથી એમાંથી સહેલાઈથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેથી વિદ્યુત વહનના તારની બનાવટમાં એલ્યુમિનિયમ અને તાંબાનો ઉપયોગ થાય છે. તમને પૂછી નાખે ટ્રાન્ઝિસ્ટરમાં ઉપયોગમાં લેવાતી બે અર્ધધાતુઓ જણાવો, તો તમારો જવાબ હોવો જોઈએ સિલિકોન અને જર્મેનિયમ. બોરોનનો પણ ઉપયોગ થાય છે. તો મિત્રો આ અવરોધકતા વિશેની વાત. ફરીથી છેલ્લે જાતા જાતા પણ એક વસ્તુ કહી દઉં કે અવરોધકતા લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખતી નથી. આ અવરોધ રાખે. આમ નિક્રોમનો તાર ગમે એટલો લંબાઈનો રાખો એની અવરોધકતા ન બદલે, પણ એનો અવરોધ બદલે. નિક્રોમના તારનું આડછેદનું ક્ષેત્રફળ ગમે એટલું વધારો કે ઘટાડો એની અવરોધકતા ન બદલે, પણ એનો અવરોધ બદલી જાય. મિત્રો તો હું સાઈડમાં જાઉં છું, તમે આનો સ્ક્રીનશોટ લેવાનો છે. બરાબર નિરાતે જોઈ લો. અહીંયા આપણો આખો પ્રશ્ન પૂરો થઈ રહ્યો છે. ઓકે બાળકો, તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે મિત્રો અહીંયા અવરોધકતા વિશેના દાખલાઓ છે અને પછી અવરોધકીય તંત્ર વિશે ભણવાનું. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ. અવરોધોનું શ્રેણી જોડાણ ભણવાનું, અવરોધોનું સમાંતર જોડાણ ભણવાનું અને પછી વિદ્યુત પ્રવાહની તાપીય અસર
પ્રકાશ મેળવવામાં, ફ્યુઝની રચનામાં, અને છેલ્લે આપણે જે ભણવાનું આવશે એ વિદ્યુત પાવર વિશે. ઓલું પાવર હતો એ લેન્સનો પાવર હતો, જ્યારે આ વિદ્યુત પાવર વિશે આપણે ભણશું. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જ રહેશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણા ટૉપિક આગળ વધારશું. આભાર.